ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વ ભાગ 1 પ્રકરણ નંબર 6 ભાગીદારીની નિવૃત્તિ દાખલા નંબર 5 આજે સમજીશું. તો દાખલા નંબર 5માં ધવલ, કમલ અને નવલ 2:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. 31/3/16ના રોજ નિવૃત્ત થાય છે. 31/3/2016ના રોજ નવલને આપણે નિવૃત્ત કરવામાં આવે છે. મૂડી ખાતામાં ધવલ, કમલ, નવલ. સામાન્ય અનામત, રોકાણ વગટ ભંડોળ, ગાળખાદ અનામત, લેણદારો, પાઘડી, યંત્ર, રોકાણો, દેવાદાર, સ્ટોક અને રોકડ બેંક. નિવૃત્તિ વખતે નીચે મુજબના 6 ફેરફાર થાય છે. યંત્રોની કિંમત હવે 25,000 ગણવાની, સ્ટોકની કિંમત 5,000 ગણવાની, રોકાણોની કિંમત 10,000 છે એ 8,000માં નવલ લઈ જશે. લેણદારોમાંથી 5,000 ચૂકવવા નહીં પડે. કામદાર વળતર પેટે 2,000ના દાવાની જોગવાઈ છે. ગાળખાદ અનામત દેવાદાર પર 10% રાખવી અને પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવાનું. હવે આપણે જોઈએ કઈ રીતે ગણતરી કરીશું. તો આપણે હમણાં જોયું એ જ રીતે જૂનું પ્રમાણ ત્રણેય ભાગીદારનું છે 2:2:1 એટલે 2/5, 2/5 અને 1/5. રકમમાં જોતા ક્યાંય નવું નફા નુકસાનનું પ્રમાણ કે કોઈ પણ ભાગીદારને શું લાભ થશે તેના પ્રમાણની માહિતી નથી. એટલે એવું કહેવાય જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ છે, નવું પ્રમાણ એ લાભનું પ્રમાણ છે. એટલે જૂના પ્રમાણને જ લાભનું પ્રમાણ સમજવાનું. તો ધવલ અને કમલ સ્થિર ભાગીદાર રહેશે જ્યારે નવલ નિવૃત્ત થાય છે. તો ધવલ અને કમલનું હવે પ્રમાણ જોઈએ તો 2:2 એટલે એક પ્રમાણમાં સરખા હિસ્સામાં કહેવાય. નવલ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે આપણે એવું કહી શકીએ કે નવલને આપવાની પાઘડી કેટલી થશે એ આપણે જોવી પડે. તો આપણે એવું પણ સૂચના અપાય નવલને આપવાની પાઘડી. તો આપણે જાણીએ છીએ હવાલા નંબર 6માં પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 40,000 છે. એમાંથી નવલનું પ્રમાણ 1/5 છે. તો નવલને 8,000 રૂપિયા આપવાના થાય પાઘડી પેટે. તો ધવલ અને કમલ બંને પોતાના લાભના પ્રમાણમાં આલશે. 8,000 સરખું છે એટલે 1/2. આમાં પણ 8,000 એટલે 1/2. ધવલ પોતાના હિસ્સામાંથી 4,000 આપશે, કમલ પોતાના હિસ્સામાંથી 4,000 આપશે. આ એની પાઘડીની ગણતરી છે. અને નિવૃત્તિના પ્રકરણમાં પાઘડી લાભના પ્રમાણમાં જે ભાગીદાર નિવૃત્ત થાય એને આપવામાં આવે છે. હવે આપણે આગળની માહિતી સમજીએ. હવે રકમમાંની અંદર મૂડી ખાતાની અંદર આપણાને આપી છે ધવલની મૂડી 30,000 રૂપિયા એટલે બાકી આગળ લાવ્યા 30, કમલ 20 અને નવલ આપ્યા છે 10,000. સામાન્ય અનામત આપી છે 5,000. તો એ ભાગીદારો વચ્ચે વહેંચાય. સામાન્ય અનામત 5,000 આપ્યા છે એટલે 2/5, 2/5 અને 1/5 એટલે 2,000, 2,000 અને 1,000. ત્યાર પછી રોકાણ વગટ ભંડોળ એ રોકાણોનો હવાલો આવે ત્યારે સમજીએ. ગાળખાદ અનામત એ દેવાદાર પર હવાલો છે. લેણદાર તો લેણદાર આપણાને આપ્યા છે. તો લેણદારોની રકમ ટોટલ આપી છે 15,500. એની અંદર હવાલામાં આપણાને એવું કહેવામાં આવે છે હવાલા નંબર 3 કે લેણદાર પૈકી 5,000 દેવું ચૂકવવું પડશે નહીં એટલે લેણદારમાં થયો ઘટાડો. હવે આપણા લેણદાર વધશે 10,000 ને 500. જ્યારે પણ લેણદારમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારો ખાતે 5,000 એટલે મૂડી દેવા બાજુ આ પૂરું થયું. મિલકત લેણા બાજુ સૌ પ્રથમ આપી છે પાઘડી. પાઘડી પણ જૂના પ્રમાણમાં વેચવાની 10,000 આપી છે. 2/5, 2/5 અને 1/5 એટલે 4,000, 4,000 અને 2,000. ત્યાર પછી આપણાને આપ્યા છે યંત્રો. તો યંત્રો મિલકત લેણા બાજુ જૂની કિંમત છે 20,000, નવી કિંમત થઈ 25,000. એટલે આપણે જાણીએ છીએ યંત્રની કિંમત વધી 20માંથી 25 થયા એટલે 5,000નો વધારો. બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ યંત્રો ખાતે 5,000. હવે એની સાથે સ્ટોકવાળો હવાલો છે એ લઈ લઈએ. સ્ટોકની કિંમત આપી છે 10,000. હવે એની કિંમત થઈ 5,000. તો અહીંયા સ્ટોકની કિંમતમાં થયો ઘટાડો 5,000. તો એ ઘટી એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે 5,000.
ત્યાર પછી આપ્યું છે રોકાણો. તો રોકાણો એ નવલ નામનો ભાગીદાર લઈ જાય છે 10,000ની રોકાણ 8,000માં લઈ જાય છે. એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણોમાં. હવે આની એક માહિતી સમજીએ. રોકાણોની કિંમત 10,000 છે, નવલને આપણે 8,000માં આપીએ છીએ. તો પેઢીને નુકસાન થયું 2,000 રૂપિયા. આપણા જો રોકાણ વધઘટ ભંડોળ છે 2,500, એમાંથી 2,000 રૂપિયાનું નુકસાન ભરપાઈ કરીએ તો 500 રૂપિયા વધે છે. અને એ 500 રૂપિયા ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવાનું. રોકાણ વધઘટ ભંડોળ 2:1 એટલે 200, 200 અને 100 આ રીતે. હવે આપ્યું છે દેવાદાર. દેવાદારો ટોટલ આપ્યા છે 30,000. હવાલામાં એવું કીધું છે 10% ગાલખાદ અનામત. 30,000ના 10% થાય 3,000 એટલે વધે 27,000. અને એ લખી દેવાની પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. સૂત્ર વાપરવું હોય તો નવી માઇનસ જૂની. નવી એટલે 3,000 જે તમે માઇનસ કર્યા તે, જૂની જે આપણને મૂડી દેવા બાજુ 2,000 આપ્યા છે. એટલે ગાલખાદ અનામત પ્રોપર બાદ થઈ 1,000 રૂપિયા. ત્યાર પછી આપી છે રોકડ બેંક. એ અહીં આપે બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવી દેવાના. હવે હવાલા નંબર 4ની અંદર આપણને કામદાર વળતરની જોગવાઈ આપી છે, એ ડાયરેક્ટ લખી દેવાની. કામદાર વળતર જોગવાઈ હવાલા નંબર આપ્યો છે આપણને ચોથો, એની અંદર 2,000 રૂપિયા દર્શાવી દેવાના. બીજી અસર આપી દેવાની પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. કામદાર વળતર જોગવાઈ 2,000. બધા હવાલા આવી ગયા, ખાલી પાઘડીનો હવાલો બાકી છે. તો પાઘડીની અંદર આપણે જે સમજ્યા તે જ રીતે નવલને 8,000 આપવાના. 4,000 ધવલ આલશે ને 4,000 કમલ આલશે. તો ધવલના મૂડી ખાતે, કમલના મૂડી ખાતે, અને બંને ભાગીદારોના ખાતામાંથી પણ બાદ કરવાના. એટલે ઉધાર 4,000 અને 4,000 કોને આપ્યા? નવલને. નવલના મૂડી ખાતે આ રીતે. તો હવે બાકીનું જે વધ્યું છે એની અંદર બીજા હવાલા પૂરા થયા બાદ હવે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો જમા બાજુ પાઘડીનો હવાલો પૂરો થયા પછી હવે એક પછી એક ખાતા બંધ કરીશું. સૌપ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું. જમા બાજુનો સરવાળો 10,000, ઉધાર બાજુ મૂકતા 8,000 બાદ થાય એટલે 2,000 વધે છે. પુનઃ મૂલ્યાંકન નફો ધવલ, કમલ અને નવલ જૂના પ્રમાણમાં વેચતા 800, 800 અને 400. બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી લઈને ભાગીદારના મૂડી ખાતામાં 800, 800 અને 400. યાદ રાખવાનું, જે ભાગીદાર નિવૃત્ત થાય એનો સરવાળો પહેલાં કરવાનો. તો અહીંથી સરવાળો કરતાં 19,500, 19,500 એમાંથી ઉપરના 10 બાદ કરી એટલે 9,500 વધે. સૂચના ન હોવાથી નવલની લોન ખાતે રૂપિયા લખી દેવાના કે 9,500 આપવાના. એની બીજી અસર આપવાની મૂડી દેવામાં નવલની લોન 9,500. ત્યાર પછી ધવલનો સરવાળો 33,000, કમલનો સરવાળો 23,000. આ બંને આ બાજુ લાવવાના 33 અને 23. બંનેની રકમ બાદ કરતાં અહીંયા વધશે 25,000 અને અહીંયા વધશે 15,000. બંનેની જગ્યા મૂકેલી છે, અહીંયા લખી દો 25 અને અહીંયા લખી દો 15. બંનેનો સરવાળો થાય 40,000. ત્યાર પછી રોકડ ખાતામાં કોઈ બીજી અસર નથી એટલે 5,000ની સામે 5,000, 5,000 વધશે એટલે રોકડ બેંક ખાતે 5,000. અને બંને બાજુ સરખા સરવાળા કરીએ તો બંને બાજુ 62,000 રૂપિયા આવશે. આ રીતે નવલની નિવૃત્તિ થાય છે.